નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર. હવે આપણે આજે વર્તુળનો પાર્ટ 2 ભણીશું. પાર્ટ 1 આગળ કરી ચૂક્યા છીએ. બરાબર. ઓકે. તો પાર્ટ 2 ની અંદર મિત્રો તમારે જે થોડા ઘણા આગળ એક્ઝામ્પલ કર્યા એના રિલેટેડ એક્ઝામ્પલ જ આવશે. બરાબર. તો આપણે એ ક્લિયર કરી લઈએ. બીજું, ટેલિગ્રામની અંદર આપણે જોઈન થઈ જશું. હજુ સુધી જે મિત્રો જે જોઈન નથી થયા ત્યાં, કારણ કે ત્યાં ટેસ્ટ સિરીઝ ચાલુ છે. હવે ઘણા મિત્રોને કેવું હશે કે આ તો એમસીક્યુએસ છે, મેં તો ચેપ્ટર વાંચી લીધું છે, મને આવડે છે. બરાબર. પણ ખાસ ધ્યાન રાખજો મિત્રો, તમે કોઈ બી તમારો મિત્ર હોય કે જેને આપણી વિડીયો સિરીઝ ના જોઈ હોય, એને ખાલી કહેજો કે એને જે ચેપ્ટર તૈયાર હોય એને આપણો વિડીયો બતાવજો. એ તમને જાતે જ કહે છે કે આમાં ઘણું એવું છે કે જે જાણવા નથી મળતું. એવું નહોતું કે એને ખબર નથી, પણ એ નથી ખબર હોતી કે પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે. એટલા માટે મિત્રો મેક્સિમમ ક્વેશ્ચન આપણે કરવા જરૂરી છે. બરાબર. જેટલા મેક્સિમમ ક્વેશ્ચન કરીશું આપણે એટલો આપણને વધારે બેનિફિટ થશે. ઓકે. તો ચલો હવે આપણે આગળ ચાલુ કરીએ. ઓકે. તો મેં પણ મારી પોઝિશન લઈ લીધી વિડીયોમાં. ઓકે. તો જુઓ, પી કેન્દ્રિત વર્તુળમાં એબી અને સીડી એકરૂપ જીવાઓ છે. તો આ પી કેન્દ્ર વાળું વર્તુળ લઈ લઈએ આપણે. બરાબર. શું કહે છે કે એબી અને સીડી, એવું નહીં મિત્રો સામસામે ગમે ત્યાં હોઈ શકે. એબી અને સીડી બે એકરૂપ જીવાઓ છે. ઓકે. તો આ એકરૂપ જીવાઓ છે એટલે કેન્દ્ર કરી સમાન ખૂણો આંતર છે, તો ફાઇનલ જ છે. બરાબર. ઓકે. હવે શું કહે છે આપણને, આ જે એકરૂપ જીવાઓ છે, બરાબર, ઓકે, એમાં ખૂણો પી એ બી, તો પેલા તો જીવાઓના નામકરણ કરી દઈએ આપણે. એ, બી, સી અને ડી. તો જે ખૂણો પી એ બી છે, તો ખૂણો પી એ બી એટલે આ થયો મિત્રો, પી એ બી આપણો આ ખૂણો થયો. બરાબર. ઓકે. બીજો કયો કે છે ખૂણો સીપીડી, ખૂણો સીપીડી. તો સી, આ જે પી છે એ અને આ ડી, એટલે આપણા જોડે આ ખૂણો માંગ્યો છે. હવે આપણને આપે કયો છે મિત્રો, આ ખૂણો. ઓકે. અને આપણા જોડે માંગ્યો કયો છે, આ ખૂણો. ઓકે. ચલો, હવે પીએબી 40 છે મિત્રો. તો આપણને ખબર છે કે ભાઈ સમાન જીવાઓ, અહીંયા આપણે જનરલી આવ્યા આ સામસામેની આકૃતિ લીધું તો સમાન જીવાઓ હોય તો કેન્દ્ર કરી સમાન ખૂણાઓ આંતરે. અહીંયા તમને થોડું વધારે પડતું મેં એવું કર્યું કે અલગ અલગ જગ્યાએ જીવાઓ લીધી એટલે તમને ક્લિયર થાય. તો જુઓ, અહીંયા આ જીવાએ અહીંયા આ ખૂણો આંતરેલો છે, કયો, સીપીડી. ઓકે. અને આ જીવાએ આંતરેલો છે એપીબી. તો પેલા તો એ નક્કી થઈ ગયું, સીપીડી ખૂણો સીપીડી કોના જેટલો છે, ખૂણા એપીબી જેટલો છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ આપણા પ્રમેય મુજબ, ભાઈ કે સમાન જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે. ઓકે. હવે આની વાત કરીએ મિત્રો. તો મેં તમને કીધું જ્યારે બે ત્રિજ્યાઓથી કોઈ પણ ત્રિકોણ બનતો હશે, બે ત્રિજ્યાઓથી કોઈ પણ ત્રિકોણ બનતો હશે તો એ કેવો ત્રિકોણ હશે, સમદ્વિ બાજુ ત્રિકોણ. એની બે બાજુ સરખી છે. તો સમદ્વિ બાજુ ત્રિકોણમાં સામસામેના ખૂણાઓ કેવા હોય, સરખા હોય. તો આ 40 છે, તો મિત્રો આ પણ કેટલાનું થઈ ગયું, 40. હવે એ ક્લિયર થઈ ગયું, આ 40 છે, આ 40 છે, તો બંનેનો સરવાળો કેટલો થયો, 80. હવે ત્રિકોણના ત્રણ ખૂણાઓનો સરવાળો કેટલો થાય, 180. જો આ બંનેનો સરવાળો 80 થાય છે તો બાકી વધ્યું મૂલ્ય 100. એ કોને મળશે, આ ખૂણાને મળશે, એટલે કે એપીબી ને. જો એપીબી 100 મળે તો પછી સીડીપી પણ કેટલો થઈ જશે મિત્રો, 100 થઈ જશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, 100. ઓકે. ચલો આગળ વધીએ. વર્તુળની જીવાને લંબ દ્વિભાજક ખાલી જગ્યામાંથી પસાર થાય છે. બરાબર. તો વ્યાસના અંત્યબિંદુમાંથી, વ્યાસના મધ્યબિંદુમાંથી, આપેલ જીવાના અંત્યબિંદુમાંથી કે ચાપના અંત્યબિંદુમાંથી. તો જુઓ, કોઈ પણ જીવાનો આપણે લંબ દ્વિભાજક લઈએ મિત્રો, બે સરખા ભાગ કરતો હોય. બરાબર. તો મેં તમને કીધું કેન્દ્રમાંથી નીકળતી રેખા જ બે, કેન્દ્રમાંથી નીકળતી લંબ રેખા જ સરખા ભાગ કરી શકે. એટલે અહીંયાથી જે રેખા છે ક્યાંથી નીકળે છે, કેન્દ્રમાંથી નીકળે છે. નક્કી થઈ ગયું. હવે આ કેન્દ્ર કોનો ભાગ છે, તો વ્યાસના અંત્ય બિંદુઓ છે. તો અહીંયા હું વ્યાસ દોરું. બરાબર. તો વ્યાસના અંત્ય બિંદુઓ તો આ બંને થયા, એ અને બી, એ અંત્ય બિંદુઓ થયા, એટલે એ જવાબ નહીં આવે. તો આપણો જવાબ શું આવશે મિત્રો, વ્યાસના મધ્ય બિંદુ. એટલે કે આ વ્યાસનું મધ્ય બિંદુ થાય. ઓકે. ઓ એ વ્યાસનું મધ્ય બિંદુ થશે. બરાબર. તો ક્લિયર થઈ ગયું આ વસ્તુ. તો આપણો જવાબ શું આવશે, બી, વ્યાસના મધ્ય બિંદુમાંથી. ઓકે. ચલો આગળ વધીએ. વર્તુળની ત્રિજ્યાના ખાલી જગ્યા બિંદુઓ વર્તુળ પર હોય છે. વર્તુળની ત્રિજ્યાના કેટલા બિંદુઓ વર્તુળ ઉપર હોય, તો તમે વર્તુળની ત્રિજ્યા દોરો મિત્રો, તો એનું એક અંત્ય બિંદુ હશે, એ ક્યાં હશે, વર્તુળ ઉપર હશે. ઓકે. તો વર્તુળની ત્રિજ્યાનું એક અંત્ય બિંદુ, એટલે કે એક બિંદુ કીધું છે અહીંયા, આમ તો એક અંત્ય બિંદુ આવે. બરાબર. એ ક્યાં હશે, વર્તુળની ઉપર હશે. બરાબર. ચલો આગળ વધીએ. ઓ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ એબી છે. બરાબર. ઓ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ, તો એક ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે. બરાબર. એનો વ્યાસ કયો છે, એબી છે. તો અહીંયા એ અને બી લઈ લઈએ. બરાબર. તથા પી એ વર્તુળ પરનું કોઈ બિંદુ છે. તો પી એ વર્તુળ પરનું કોઈ બિંદુ છે.
તો PAB 40 હોય તો PBA શોધો. તો ચલો અહીંયા આપણે જોઈએ. ઓકે, તમને PAB કેટલો આપેલો છે 40, તો તમારે આ શોધવાનું કીધું છે. એનો મતલબ હજુ આપણે જોડે બે ખૂણા નથી આપેલા, બે ખૂણા બરાબર. જો બે આપેલા હોય તો ત્રીજું શોધી શકીએ, ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો 180 કરી. પણ આપણે જાણીએ છીએ કે ભાઈ વ્યાસ હશે એ વર્તુળના કોઈ પણ બિંદુએ કેટલાનો ખૂણો બનાવે છે 90 નો. તો આ ખૂણો કેટલાનો થઈ જશે મિત્રો 90 નો. તો હવે ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો 180 થાય, 40 + 90 + ખૂણો PBA. ઓકે, તો PBA નું વેલ્યુ કેટલું થઈ જશે 180 માંથી કેટલા બાદ કરો 90 બાદ કરો, અને એમાંથી કેટલા બાદ કરો 40 બાદ કરો, એટલે આપણને આ ત્રીજો ખૂણો મળી જશે. તો 180 માંથી 90 જશે તો 90, 90 માંથી 40 જશે તો જવાબ કેટલો આવશે મિત્રો 50. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 50. ઓકે, ચલો આગળ વધીએ. P કેન્દ્રિત વર્તુળમાં AB વ્યાસ છે. ઓકે, તો P કેન્દ્રિત વાળું વર્તુળ છે, AB શું છે વ્યાસ છે, તો A અને B ને આપણે શું લઈ લીધો મિત્રો વ્યાસ લઈ લીધો. બરાબર, હું જરાક પેનનો કલર મને સેટિસ્ફાઈ નહીં થતું. ઓકે, ચલો તો A અને B જો AB વ્યાસ છે અને બિંદુ CA વર્તુળ પરનું બિંદુ A અને B થી ભિન્ન બિંદુ છે. તો કોઈ C બિંદુ છે જો A અને B થી ભિન્ન બિંદુ છે. જો વર્તુળની ત્રિજ્યા 34 હોય, બરાબર, વર્તુળની ત્રિજ્યા કેટલી આપી દીધી છે 34 ત્રિજ્યા આપી દીધી છે. AC બરાબર, તો અહીંયા C, આ બિંદુ C લીધું છે તો આપણે AC જોઈન કરીએ. AC બરાબર 32 સેમી હોય તો BC ની લંબાઈ શોધો. કોની લંબાઈ શોધવાની છે મિત્રો BC ની. હવે આપણને ત્રિજ્યા જ આપેલી છે, બરાબર. તો સૌથી પહેલા જુઓ, હવે લંબાઈ શોધવાની થાય તો આપણી જોડે અહીંયા તમે જુઓ તો આપણને ખબર છે કે વ્યાસ દ્વારા અહીંયા જે ખૂણો બનાવવામાં આવશે કેવું છે કાટકોણ ખૂણો છે, 90 નો ખૂણો છે. તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો C બરાબર 90 અંશનો છે. ઓકે, હવે જુઓ આપણી જોડે આખી AC આપેલી છે, બરાબર, શોધવાની BC છે. જો આખી AB આપેલી હોય તો આપણે પાયથાગોરસ પ્રમેયની મદદથી શીખી લેતા, મતલબ ગણી લેતા. પણ અહીંયા આપણને ખબર છે કે જો આ ત્રિજ્યા 34 છે તો આ ત્રિજ્યા 34 એટલે કે વ્યાસ ત્રિજ્યા કરતા કેવો થાય બમણો. તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, એટલે ત્રિજ્યા નારવાડી દર્શાવીએ છીએ તો 2 ગુણ્યા 34 એટલે કેટલું થઈ જશે મિત્રો 68. કેટલું થઈ જશે 68. બરાબર, ઓકે. તો અહીંયા આપણો વ્યાસ થઈ ગયો 68, એટલે આપણી AB કેટલી થઈ ગઈ 68. તો અહીંયા લખી દઈએ AB બરાબર 68. ઓકે, AC બરાબર કેટલી છે 32, અને આપણે શોધવાની છે BC. ઓકે, તો જુઓ મિત્રો, હવે કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસ પ્રમેય પરથી આપણે આટલું બધું લખવા નહીં બેસવાનું, આપણે સીધી ગણતરી ચાલુ કરી દેવાની પાયથાગોરસ પ્રમેય પરથી. ઓકે, આમ થોડું અલગ રાખવું એટલે તમને ખ્યાલ આવે વ્યાસ આપણે કેવી રીતે લીધો, વ્યાસ આપણો AB હતો એટલા માટે. બરાબર, ઓકે. તો ચલો પાયથાગોરસ પ્રમેય પરથી શું થશે, હવે અહીંયા જુઓ આ 90 નો ખૂણો છે તેની સામેની બાજુ આને શું કહેવાય કર્ણ કહેવાય. તો કર્ણ AB નો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગ, એટલે કોનો વર્ગ AC નો વર્ગ વત્તા BC નો વર્ગ. ઓકે, તો ચલો AB કેટલો આપેલો છે મિત્રો 68 નો વર્ગ વત્તા AC આપણને કેટલો આપેલો છે 32 નો વર્ગ વત્તા BC નો વર્ગ. 68 નો વર્ગ મિત્રો તમારો થશે 46 24. કેટલો થશે 46 24. 32 નો વર્ગ થશે આપણો 1024. 68 ગુણ્યા 68 કરશો એટલે 46 24 મળશે. બરાબર, BC નો વર્ગ. ઓકે, હવે ચલો 46 24 માંથી 1024 બાદ કરી દઈએ, આ બાજુ જશે માઇનસ થશે બરાબર BC સ્ક્વેર. ઓકે, તો ચલો હવે અહીંયા ગણતરી કરીએ તો BC સ્ક્વેર બરાબર કેટલા મળશે 46 24 માંથી 1024 જાય તો 36 રહેશે. જુઓ 24 જતા રહે અને 46 માં 10 જાય તો 36. બરાબર, તો આપણને ખબર છે 36 કોનું વર્ગમૂળ થશે, બે શૂન્ય હોય તો એક વર્ગમૂળ, જ્યારે વર્ગમૂળ કરતા હોય ત્યારે બે શૂન્યનું એક શૂન્ય થઈ જાય અને 36 નું વર્ગમૂળ કેટલું નીકળશે 60. તો આપણો જવાબ શું થઈ ગયો BC બરાબર કેટલો મળશે મિત્રો 60. હવે તમે ચોપડી જોવી હોય તો ચોપડી જોઈ લેજો, પ્રેક્ટિસ વર્કે જોઈ લેજો, તમને આવો એક્ઝામ્પલ નહીં મળે કોઈ જગ્યાએ. પણ જો આપણને પૂછાય તો આપણી તૈયારી આટલા લેવલ સુધીની હોવી જોઈએ. બરાબર, આગળ વધીએ. P કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે. તો P કેન્દ્રિત વર્તુળ છે, AB શું છે મિત્રો જીવા છે. ઓકે, આગળનું એક્ઝામ્પલ મિત્રો એવું લાગે તો રિવાઇન્ડ કરીને ફરીથી જોઈ લેજો. બરાબર, C એ ગુરુચાપ AB, એટલે કે આ ગુરુચાપ થવાની ઉપરની, આ જે ઉપરની છે ને મિત્રો આ ઉપરની છે આખી એ ગુરુચાપ, આ નીચેની છે એ શું થવાની લઘુચાપ થશે. બરાબર, તો C એ ગુરુચાપ AB પરનું બિંદુ છે. તો કોઈ પણ જગ્યાએ અહીંયા C લઈ લઉં. બરાબર, એ CB 47 હોય
એસીબી કેટલો હોય 47 બરાબર. તો એપીબી કેટલો થાય? જુઓ પ્રશ્નો એ જ જે આપણે આગળ ગણ્યા હતા પણ આ થોડા ટ્વિસ્ટ કરીને પૂછ્યા છે. તો એપીબી કેટલું થશે? તો 47 કરતા કેવું થાય મિત્રો? બમણો થાય બરાબર. તો 47 ના બમણા કેટલા થઈ જશે? 94. કેટલા થઈ જશે? 94. ઓકે, તો અહીંયા આપણો જવાબ થઈ જશે 47 ગુણ્યા 2. તો 7 2 14 અને 7 7 4 8 એટલે 80 14 કેટલા થઈ જશે? 94 આપણો જવાબ. ઓકે, ચલો આગળ વધીએ. જો વર્તુળમાં એબી બીસી અને એસી લઘુચાપ હોય બરાબર, તો એબીસી એક કેવું ત્રિકોણ છે બરાબર. તો જુઓ પેલા તો નક્કી કરીએ. એ લઘુચાપ હોય એટલે મિત્રો અડધા કરતા ઓછા અંતરે સ્ટોપ થઈ જતી હોય બરાબર. આ આટલાથી આ બી અહીંયા આ બિંદુ સુધી આવું ને મિત્રો હું એ થી, તો એ ચાપ કેવી થઈ જશે? અડધી ચાપ થશે. જો સહેજ આ બાજુ જવું અને આપણે આ બાજુના ભાગથી જોઈએ અને હું સહેજ આ બાજુ વધી ગયો તો એ અડધા કરતા મોટી એટલે લઘુચાપ સોરી ગુરુચાપ થઈ ગઈ બરાબર. આ બાજુ રહીશ તો એ મને કેવી ચાપ મળશે? લઘુચાપ. એટલે નાની ચાપ અડધા પરિઘ કરતા નાની હોય એને લઘુચાપ આપણે કન્સિડર કરવાની, એના કરતા વધી જાય તો એ ગુરુચાપ થઈ જશે બરાબર. તો જો બધી લઘુચાપ છે તો અહીંયા બી લઉં તો એ બી લઘુચાપ, અહીંયા સી લઉં તો એ પણ કેવી થઈ ગઈ? લઘુચાપ. આવજો મિત્રો લઘુચાપથી તમે અહીંયા ખૂણો બનાવશો, સોરી ઓકે, લઘુચાપ જોઈન કરીને ખૂણો બનાવશો તો એ ખૂણો હંમેશા કેવો ખૂણો મળશે તમને? લઘુકોણ મળશે. કારણ કે કોઈ પણ ખૂણો કાટખૂણા કરતો મોટો હશે નહીં. કાટખૂણા કરતો મોટો ક્યારે હોય મિત્રો? જ્યારે તમે અડધા પરિઘ ઉપરથી તમે આ રીતે કરવરાવો બરાબર, ખૂણો છેદવરાવો તો પછી તમને 90 નો ખૂણો મળશે, તો એ કાટકોણ ત્રિકોણ થશે. વ્યાસ ઉપરથી આંતરેલો ખૂણો હોય તો એ કાટકોણ ત્રિકોણ બનાવશે બરાબર. એ સિવાય લઘુચાપોથી આંતરેલો ખૂણો હશે તો હંમેશા કેવો બનાવશે? લઘુકોણ ત્રિકોણ બનાવશે. ઓકે, આગળ વધીએ. જો મિત્રો અહીંયા એના કરતા બીજો વિપરીત પ્રશ્ન હોત કે અહીંયા જો તમારો પ્રશ્ન થોડો ચેન્જ કર્યો હતો એમને કે ભાઈ અહીંયા લેવી છે એમને લઘુચાપ બદલે સોરી અહીંયા વર્તુળમાં એબીસી ત્રિકોણ હોય. ઓકે, તો જુઓ અહીંયા એસી લઘુચાપો કીધી છે બરાબર. આના બદલે એવું કે તમને કે ભાઈ ત્રિકોણની બી અને સી એક વ્યાસ સોરી જીવા છે, બીસી શું છે? એક જીવા છે બરાબર. અને હવે બીસી લઘુચાપ બીસી એટલે નીચેવાળી લઘુચાપ થઈ. આપણે આગળના દાખલા વાત કરી. ઉપરવાળી કેવી થઈ? ગુરુચાપ. તો લઘુચાપ પર કોઈ બિંદુ એ આપેલું છે તો એના ઉપર જે ખૂણો બનાવેલો હશે એ ખૂણો કેવો હશે? તો મિત્રો આ ખૂણો 90 કરતા કેવો હશે? મોટો. કેમ? કારણ કે આ આના કરતા અંદરની બાજુ આવી ગઈ છે બરાબર, નીચેની બાજુ આવી ગઈ છે. હવે એટલું વસ્તુ યાદ રાખો કે આ ચાપ છે એ અડધોરજ ચાપ છે બરાબર. અડધોરજ ચાપ 90 નો ખૂણો બનાવતી હતી. હવે એના નીચે આવીને જો આ બાજુ ખૂણો બનાવશો તો એ 90 કરતા મોટો બનશે અને ગુરુચાપ પર ખૂણો બનાવશો તો એ 90 કરતા કેવો બનશે? નાનો બનશે. એટલું ખાસ યાદ રાખજો બરાબર. ચલો આગળ વધીએ. 7 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં લઘુચાપની લંબાઈ ખાલી જગ્યા સેમી કરતા ઓછી હોય. ઓકે, તો ચલો 7 સેમી ઓકે 7 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ. ઓકે, હવે કેટલી ઓછી હોવી જોઈએ? મેં તમને કીધું કે અડધા પરિઘ કરતા ઓછી હોવી જોઈએ. તો અડધો પરિઘ એટલે પાઈ 2 પાઈ r ભાગ્યા 2. તો 2 2 ઉડી ગયા. ઓકે, હવે તમને અહીંયા શું કીધું છે? પાઈ. હવે ત્રિજ્યા કેટલી કીધી છે મિત્રો? 7. ત્રિજ્યા કેટલી કીધી છે? 7. ઓકે, એટલે અહીંયા આપણે જો પાઈ 7. હવે પાઈની વેલ્યુ આપણને ખબર છે કેટલી? 22 ગુણ્યા 7. તો આ 7 7 ઉડી જાય તો આપણો જવાબ આવી ગયો મિત્રો કેટલો? 22 સેમી કરતા ઓછી હોય. ક્લિયર થઈ ગયું આ વસ્તુ? ઓકે, ચલો આગળ વધીએ. ઓકે ડન. પી કેન્દ્ર વાળા વર્તુળમાં વર્તુળનું કેન્દ્ર પી લઈ લઈએ બરાબર. એબી અને સીડી જીવાઓ છે તો બે જીવાઓ લઈ લઈએ એબી અને સીડી. આપણે જનરલી આ જ રીતે લેવાની મિત્રો, એટલે જેથી કરીને આપણને આકૃતિ પ્રોપર આવે બરાબર. એબીસીડી જીવા એબી અને સીડી જીવાઓ છે. એપીબી કેટલો છે? 96. કેટલો છે? 96 બરાબર. પીસીડી તો પીસીડી ખૂણો કેટલો થાય? તો આ 96 છે મિત્રો. તો સમાન ખૂણાઓ આંતરે તો આ કેટલો થશે? 96 જ થશે બરાબર. હવે 180 માંથી 96 જાય તો કેટલા રહે? 180 માઇનસ ઓકે ચલો સોરી પીસીડી 42 આપેલો છે. પીસીડી કેટલો આપેલો છે? 42. ઓકે, આપણે તો બીજું જ માંગ્યું છે આપણે જોડે, પીસીડી માંગ્યો નથી એટલે કરવાની જરૂર નથી. જો એબી બરાબર 5 હોય
એ બી બરાબર 5 હોય બરાબર ઓકે જો મિત્રો અહીંયા મેં થોડી તમને સ્ટાર્ટિંગમાં જ માહિતી આપવામાં મિસ્ટેક કરી છે ઉતાવળમાં બરાબર ફરીથી આપણે આને રિમૂવ કરી દઈશું અહીંયાથી ઓકે જુઓ પી કેન્દ્રવાળા વર્તુળ પર એબી અને સીડી જીવાઓ છે એમ કીધું છે સમાન જીવાઓ છે એવું કીધું નથી એટલે ખૂણા તો સરખા થશે નહીં હાલ પૂરતા નહીં થાય બરાબર ઓકે આવું શું કહે છે એ પી બી તો આ એ બી આ સી અને ડી તો એપીબી જોઈન કરી દઈએ અહીંયા પી કેન્દ્ર વાળું વર્તુળ છે એટલે તો એપીબી કેટલી આપેલી છે આપણને 96 બરાબર આવું જુઓ બી સી ડી બીસીડી નું માપ કેટલું આપેલું છે મિત્રો 42 ઓકે ચલો હવે આપણી ગણતરી ચાલુ થાય છે હવે અહીંયા હું જરાક પેનનો કલર ચેન્જ કરી લો ઓકે ચલો આ 42 છે મિત્રો ઓકે તો એનામાં અહીંયા જુઓ હવે આ પીસી છે એ જીવા છે તો પીડી એ શું થશે જીવા થશે પીડી એ શું થવાની સોરી ત્રિજ્યા પીસી આ પી બિંદુ છે આપણું બરાબર બિંદુ પી ઓકે તો પીસી એ આપણી શું છે મિત્રો ત્રિજ્યા છે તો પીડી એ ત્રિજ્યા થશે એટલે ત્રિજ્યાઓ સરખી હોય તેના સામસામેના ખૂણા હોય કેવા સરખા હોય એટલે આ 42 થયું હવે આપણે આ ખૂણો પકડવાનું છે સીપીડી તો ખૂણો સીપીડી બરાબર લેવું હોય તો 180 -42 -42 કેમ કારણ કે ત્રિકોણના ત્રણ ખૂણાઓનો સરવાળો 180 થાય 180 માંથી આ 42 ના 42 બાદ કરીએ તો આપણને ત્રીજો ખૂણો મળી જશે બરાબર તો 180 માંથી 42 ને 42 એટલે કેટલા 84 બાદ કરવાના છે એટલે આપણો જવાબ કેટલો આવ્યો 96 હવે આપણા જવાબમાં આપણને આ ખૂણો કેટલાનો મળ્યો 96 નો મળ્યો કેટલાનો મળ્યો 96 નો હવે જો આ ખૂણો 96 નો મળ્યો અને આ 96 નો હતો તો યાદ કરો પ્રતિપ્રમેય કે જો જીવાઓ સમાન જીવાઓ સમાન ખૂણા આંતરે અને જો જીવાઓ સમાન ખૂણા આંતરતી હોય તો જીવાઓ કેવી હોય સરખી હોય એટલે તમે કહી શકો જેટલી સીડી હશે એટલી જ શું હશે એબી હશે જો એબી તમારી 5 છે તો સીડી પણ કેટલી થશે મિત્રો 5 જ થશે બરાબર તો આપણો જવાબ આવશે ઓપ્શન સી ઓકે ચાલો આગળ વધીએ જુઓ એક જ વસ્તુ કેટલું અલગ અલગ રીતે આમ નહીં તો આ રીતે આમ પકડીને પૂછે છે ને આપણને તો એટલા માટે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે મેક્સિમમ એક્ઝામ્પલ કરશો એટલો તમને વધારે ફાયદો થશે વર્તુળની જીવાઓ એબી અને સીડી એકરૂપ છે આ વખતે જીવાઓ એકરૂપ એટલે સમાન કીધી છે બરાબર એબી અને સીડી બરાબર વર્તુળનું કેન્દ્ર કઈ કીધું નથી તો આપણે ઓ લઈશું કારણ કે અહીંયા આગળ ઓ નો ઉલ્લેખ થયો છે હવે શું કહે છે ખૂણો એબીઓ 35 છે તો મિત્રો હવે એ તો કરી જ દેવાનું કે ભાઈ બે ત્રિજ્યાઓથી ત્રિકોણ બનતો હોય ને એટલે એક ખૂણો એક વર્તુળ પરના એક બિંદુ એક ખૂણો જેટલો બનતો એટલું જ બીજા બિંદુએ બને તો આ કેટલું થઈ જશે 35 ક્લિયર થઈ ગયું બરાબર હવે શું કહે છે તમને સીઓડી નું માપ શોધો તો આપણે સીઓડી નું માપ શોધવાનું છે તો આ ખૂણો શોધવા માટે આપણને જો આ ખૂણો મળી જશે તો આ ખૂણો મળી જશે કારણ કે સમાન જીવાઓ છે એટલે ખૂણાઓ સમાન બનાવવાની તો 35 ને 35 કેટલા થાય 70 180 માંથી 70 જાય તો 180 -35 -35 ત્રિકોણના ત્રણ ખૂણાઓનો સરવાળો કરીએ તો આ આપણને કેટલો મળ્યો 110 હવે આ 110 મળ્યો તો આ સમાન જીવાઓ દ્વારા આંતર તો ખૂણા સરખા હોય તો આ ખૂણો જેટલો હોય એટલો જ આપણો આ ખૂણો થાય તો આ 110 છે તો આ પણ કેટલો થશે 110 ઓકે તો આપણો જવાબ આવશે ઓપ્શન સી આગળ વધીએ ચક્રીય ચતુષ્કોણમાં ખૂણો એ બરાબર સી હોય તો એ બરાબર કેટલો થાય ઓકે તો જુઓ ચક્રીય ચતુષ્કોણનો સરવાળો કેટલો થાય મિત્રો 180 હવે બંને ખૂણા સરખા હોય એ બરાબર સી હોય તો બંને સરખા ભાગે વેચવા પર તો આને કેટલો આપવો પડે 90 અને આને કેટલો આપવો પડે 90 તો જ બંને સરખા થાય અને તો જ બંનેનો સરવાળો 180 થશે તો આપણો જવાબ આવી જાય છે ઓપ્શન સી ઓકે 90 લઘુચાપ કેન્દ્ર આગળ 110 નો ખૂણો આંતરે છે તો ચલો અહીંયા એક લઘુચાપ લઈ લઈએ આ લઘુચાપ એટલે કે નીચેની ચાપ આપણે ધ્યાનમાં લેવાની છે બરાબર આ રહી જે બ્લેક કરીએ મેં એક કેન્દ્ર આગળ 110 નો ખૂણો બનાવે છે બરાબર 110 નો ખૂણો બનાવે છે તો ગુરુચાપના કોઈ પણ બિંદુએ એટલે આપણે જનરલી અહીંયા લઈએ છીએ બાકી મેં તમને કીધું તમે અહીંયા લેશો ગમે તે જગ્યાએ પણ આકૃતિની સરળતા જરૂરી એટલે આપણે ગમે તે અહીંયા ઉપર લઈએ છીએ બાકી ગમે તે લઈ શકીએ બરાબર તો એ જ લઘુચાપ ગુરુચાપના કોઈ બિંદુએ ખૂણો બનાવે તો એ ખૂણાનું માપ કેટલું થાય તો એ ખૂણાનું માપ કેટલું થશે મિત્રો 110 કરતા અડધું એટલે કેટલું થઈ જશે 55 તો આપણો જવાબ આવશે 55 ઓકે એવું એ નહીં અહીંયા જો અહીંયા આના દ્વારા અહીંયા ખૂણો આંતરવામાં આવે ને આ તો આ પણ કેટલાનો હશે મિત્રો 55 નો જ હશે ઓકે ચલો આગળ વધીએ ચક્રીય ચતુષ્કોણ એબીસીડી માં સીએબી તો ચલો ચક્રીય ચતુષ્કોણ દોરી દઈએ આપણે ચક્રીય ચતુષ્કોણમાં સીએબી તો એ બી સી ડી
તો પહેલું છે CAB. તો CAB એટલે આ ખૂણો થઈ ગયો. એ ખૂણો કેટલો આપેલો છે મિત્રો? 30. ABC આખો કેટલો આપી દીધું છે? 100. તો ADB શોધો. કયો શોધવાનો છે આપણે? ADB. આ ખૂણો શોધવાનો છે, બરાબર? તો જુઓ મિત્રો, હવે આપણને એ વસ્તુ તો ખબર છે કે પેલો ABC 100 આપેલો છે, તેનો સામેનો ખૂણો જે છે, બરાબર, ADC, તો એ કેટલાનો થશે? આ ખૂણો, આ જે હું વાદળી રંગથી માર્ક કર્યું, આ ખૂણો કેટલાનો થશે આખો? જો આ 100 નો છે તો આ ખૂણો 80 નો થવાનો, એ ફાઇનલ છે. એ ખૂણો કેટલાનો થશે? 80 નો, બરાબર? હવે જો એ ખૂણો 80 નો થાય છે, આપણો આ ખૂણો 80 નો થાય છે, ઓકે? તો હવે જુઓ, આપણને આ ખૂણો મળી જાય તો 80 માંથી આ ખૂણાને બાદ કરી દઈએ તો આપણને જે શોધવાનો છે ખૂણો મળી જશે. તો આ ખૂણો જોવો હોય તમારે, તો જુઓ તમે, એક જ ધાર ઉપર છે. કોની કોની? 30 નંબરની. તો જુઓ, આ એક 30 નો ખૂણો થયો, અને એ જ જીવા પર બીજો ખૂણો બને છે, જે ખૂણો BDC, આ ખૂણો. તો આ ખૂણો આ ખૂણો બે સરખા થવાના મિત્રો, આપણે આગળના લેક્ચરમાં જોયું છે. તો આ 30 થઈ ગયો. હવે આ 30 થયો તો 80 માંથી 30 ગયા તો આ કેટલો મળશે મિત્રો આપણને? 50. શેમાં આવે એક્ઝામ્પલ આપણે આગળ ઓલરેડી જોઈ ચૂક્યા છીએ, બરાબર? તો આપણો જવાબ થઈ જશે 50. ચલો આગળ વધીએ. AB વર્તુળનો વ્યાસ છે, ઓકે? P એ અર્ધવર્તુળનું બિંદુ છે, અર્ધવર્તુળનું બિંદુ છે. તો PAB બરાબર 40 હોય તો PBA શોધો, બરાબર? તો ચલો અહીંયા અર્ધવર્તુળ દોરી દઈએ પહેલા, બરાબર? AB વર્તુળનો વ્યાસ છે, A અને B. P એ અર્ધવર્તુળ, એટલે અર્ધવર્તુળ ઉપર ગમે તે એક બિંદુ આવેલું છે, બરાબર? ઓકે, બરાબર? તો જુઓ, A અને અહીંયા P લખી દો. ચાલો, હવે અહીંયા આપણે જોઈએ કે PAB 40 છે. PAB નું માપ કેટલું આપેલું છે? 40. એક જ સેકન્ડ મિત્રો, અહીંયા P અર્ધવર્તુળનું બિંદુ છે, તો એ અહીંયા નહીં હોય. તો મિત્રો અહીંયા પહેલા તો રકમમાં આપણે ફેરફાર કરવો પડે. એના માટે, એનું સ્થાન નક્કી કરવા માટે, તો અર્ધવર્તુળ પરનું બિંદુ છે એવું આવશે, બરાબર? તો ચલો, અર્ધવર્તુળ પરનું બિંદુ હશે તો P નું સ્થાન આપણું બરાબર છે, ઓકે? તો જુઓ, PAB 40 હોય, PAB કેટલો આપેલો છે? 40, ઓકે? તો PBA શોધો. આપણે PBA શોધવાનો છે, એટલે ખૂણા P થી લઈ B સુધી A, આપણે આ ખૂણો શોધવાનો છે, ઓકે? તો PBA શોધવો હોય મિત્રો, તો પહેલા આપણને આ ખૂણો મળવો જોઈએ. તો આ ખૂણો આપણને ખબર છે કે ભાઈ વ્યાસ દ્વારા આંતરેલો ખૂણો, વર્તુળ પરના કોઈ પણ બિંદુ પર આંતરેલો ખૂણો કેટલાનો હશે? 90 નો. તો 90 ને 40 કેટલા થઈ ગયા મિત્રો? 90 ને 40 થઈ જશે 130, બરાબર? અને 180 માંથી 130 બાદ કરીએ એટલે આપણો જવાબ આવશે 50. તો અહીંયા થઈ જશે ઓપ્શન C. ચલો આગળ વધીએ. ચક્રીય ચતુષ્કોણ PQRS માં, ઓકે? ચલો, ચક્રીય ચતુષ્કોણ છે આ રીતે, PQRS માં 5Q બરાબર 7S હોય, ઓકે? તો ખૂણો Q શોધો. આપણે કયો ખૂણો શોધવાનો છે? ખૂણો Q. તો અહીંયા આપણે જો મિત્રો Q શોધવાનો હોય તો આપણે શું કરીશું? સૌથી પહેલા S ને કરતા બની દઈશું, કારણ કે S ને અહીંયાથી અલોપ કરવો પડશે. તો જો S ને કરતા બનાવશું તો 7 ભાગાકારમાં આવી જશે, એટલે 5/7 ગુણ્યા Q, ઓકે? હવે આપણને ખબર છે કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180. તો લખી શકે ખૂણો Q વત્તા ખૂણો S બરાબર 180, ઓકે? હવે ચલો, ખૂણા Q ની જગ્યાએ ખૂણો Q જ રાખીશ. S ની જગ્યાએ કેટલું લખી શકું મિત્રો? 5/7 ગુણ્યા ખૂણો S, સોરી ખૂણો Q બરાબર 180. અહીંયા લસા લઈએ તો પેલા તો 7 અહીંયા ગુણા છે, એટલે કેટલા થઈ ગયા? 7Q વત્તા 5Q બરાબર 180, અને આ આખાના ભાગાકારમાં 7 આવી જશે. હવે 7 મિત્રો અહીંયા ભાગાકારમાં તો આ જશે તો ગુણાકારમાં, ગુણ્યા 7, ઓકે? 7 ને 5 કેટલા Q થઈ જશે? 12Q. હવે મિત્રો 12 ક્યાં આવી જશે? ભાગાકારમાં, બરાબર? હવે 12 આપણને ખબર છે કે 180 વડે ભગાય છે, તો પછી ખાલી ખોટું 180 ગુણ્યા 7 નો ગુણાકાર કરીને ગણતરી લાંબી કરીશું નહીં, ઓકે? કારણ કે 180 7 વડે ગુણવાના, પાછા 12 વડે ભાગવાના, મોટી રકમ એ મોટી થશે, ગણતરી લાંબી થશે. તો અહીંયાથી જ આપણે ભાગી નાખીએ, બરાબર? તો જુઓ, 12 × 5 = 60, અને 12 × 5 = 60, 12 × 12 ગુણ્યા 15 કેટલા થઈ જશે મિત્રો? 15, ઓકે? તો ખૂણો Q બરાબર 15 ગુણ્યા 7, તો 15 સત્તા કેટલા થશે? 105. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. ચલો આગળ વધીએ. હવે O કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં ABC અંતર્ગત છે, બરાબર? O કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં ખૂણો ABC અંતર્ગત છે. તો ચલો,
એસી વ્યાસ છે તો પેલા એસી લઈ લઈએ, એસી વ્યાસ છે બરાબર. ત્રિજ્યા 5 એટલે વ્યાસનું માપ 10 થઈ જશે. ખૂણો એબીસી અંતર્ગત છે એટલે ગમે તે કોઈ જગ્યાએ લાગતો હશે, આપણે અહીંયા લગાવી દઈએ બરાબર. તો જુઓ ત્રિજ્યા 5 છે એટલે 5 પ્લસ પેલો દાખલો ગણ્યો તેના જેવો છે મિત્રો, 5 પ્લસ 5 એટલે વ્યાસ કેટલો થઈ જશે, વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. વ્યાસ આપણો કયો છે એસી, તો 2 ગુણ્યા 5 એટલે કેટલો થઈ ગયો 10 થઈ ગયો. ઓકે, તો અહીંયાથી પહેલા રિમૂવ કરી દઉં એનો. ચલો, તો આ આપણને 10 મળી ગયું. ઓકે, પછી બીજું શું કહે છે, એબી કેટલું છે મિત્રો 8. તો અહીંયા અંતર્ગત છે એટલે ઉપરની બાજુએ લઈ શકાય, નીચેની બાજુએ લઈ શકાય એવું કશું નથી. એબી 8. તો આ બીસી શોધો. તો સેમ મિત્રો પેલામાં કરી દઈએ, આ કાટખૂણો બનાવે છે બરાબર. તો આ એન કાટખૂણાની સામેની બાજુ શું થઈ જવાની, કર્ણ. તો ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. ઓકે, તો માટે પાયથાગોરસ પ્રમેય પરથી શું થશે મિત્રો, એસી નો વર્ગ બરાબર કર્ણ નો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે કર્ણ એસી ને બાકીની બે બાજુ એબી વત્તા એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. ઓકે, તો ચલો એસી કેટલો આપેલો છે 10, 10 નો વર્ગ બરાબર એબી કેટલો આપેલો છે 8 નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. ઓકે, એબી નો વર્ગ 100, 8 નો વર્ગ કેટલો થઈ જશે 64, આ બાજુ આવશે તો માઇનસ બરાબર બીસી નો વર્ગ. તો 36 બરાબર કેટલો મળશે બીસી નો વર્ગ. તો બીસી બરાબર બીસી ના વર્ગનું વર્ગમૂળ બીસી અને 36 નું વર્ગમૂળ કેટલું મળશે મિત્રો 6. તો બીસી બરાબર 6 મળશે એટલે આપણો જવાબ થઈ જશે 6. ઓકે, અહીંયા આપણને બીસી મળશે 6. ચલો આગળ વધીએ. વર્તુળનું કેન્દ્ર વર્તુળના અંદરના ભાગમાં આવેલું હોય છે એ આપણે આગળ જોઈ લીધું. પી કેન્દ્રિત વર્તુળમાં જીવા એબી નું કેન્દ્રથી 20 સેમી અંતર છે બરાબર. તો જુઓ પી કેન્દ્ર વાળું વર્તુળ છે. ઓકે, જીવા એબી નું માપ કેટલું છે 20 છે, એ બી. ઓકે, સોરી અંતર 20 છે, અંતર કેટલું છે 20. ઓકે, અને એબી નું માપ કેટલું છે મિત્રો 96, એબી કેટલું છે 96. હવે આ અંતર છે કે 96 ના બે સરખા ભાગ થઈ જશે. 96 ના બે ભાગ સરખા ભાગ કેટલા થઈ જશે 48 અને 48 બરાબર. 48 48 બે સરખા ભાગ થઈ જાય. તો વર્તુળની ત્રિજ્યા શોધવાની છે, તો પી એ ત્રિજ્યા થાય મિત્રો. તો અહીંયા આપણે શું કરશું, પાયથાગોરસ પ્રમેય લગાવી દઈશું. તો કાટકોણ ત્રિકોણ પી અહીંયા ગમે તે એમ લઈ લઈએ બરાબર. પી એમ એ માં ખૂણો એમ બરાબર કેટલો છે 90. ઓકે, તો શું થશે પીએ નો વર્ગ બરાબર પીએમ નો વર્ગ વત્તા એએમ નો વર્ગ. ઓકે, તો પીએમ નો વર્ગ કેટલો થશે મિત્રો 20 નો વર્ગ અને એએમ 48 કેવી રીતે આવ્યું મિત્રો, આપણને ખ્યાલ જ છે કે જ્યારે પણ અંતર હોય બરાબર, લંબ અંતર જ લઈએ છીએ આપણે. લંબ અંતર શું કરે જીવાને દુભાગે. તો આપણે આ અંતર લીધું જેને જીવાને દુભાગી એટલે જીવા 96 ની કેટલાની થઈ ગઈ 48 48 ની થઈ ગઈ બરાબર. તો 20 નો વર્ગ કેટલો થશે મિત્રો 400 બરાબર. અને તો 48 નો વર્ગ કરીશું મિત્રો તો આપણો જવાબ થઈ જશે 2304. ઓકે, હવે આ બંનેનો સરવાળો કરીશું તો આપણો 3 ને 4 7 એટલે કે 2704 થશે બરાબર. હવે પીએ નો વર્ગ છે તો પીએ બરાબર કેટલો થઈ જશે 2704 નું વર્ગમૂળ મિત્રો અહીંયા તમને જોતા જ ખ્યાલ આવશે. જો 3 નું વર્ગ કરશો તો 3 એકમ નો અંક 3 તરી 9 આવશે. 6 નું કરશો તો 6 36 6 આવશે. 9 નું કરશો તો કેટલો આવશે 81 એટલે કે 1 આવશે એકમ નો. અને 2 2 4 તો આપણો જવાબ કેટલો થઈ ગયો 2704 નો વર્ગમૂળ થશે 52. ઓકે, તો આપણો જવાબ થઈ ગયો અહીંયા 52. ચલો આગળ વધીએ. ત્રિજ્યા જેટલા માપવાળી જીવા કેન્દ્ર આગળ ખાલી જગ્યા માપનો ખૂણો બનાવે છે. તો જુઓ એ તો આપણે વાત થઈ ગઈ હતી કે ભાઈ ત્રિજ્યા જેટલું જ માપ હોય એટલી જ તમે જીવા લો એટલે ત્રણેય બાજુઓ સરખી થાય તો એ કેન્દ્ર કરી કેટલાનો ખૂણો બનાવશે 60 નો. કારણ કે ત્રિકોણ જ કેવું થઈ જાય સમબાજુ ત્રિકોણ થઈ જશે. આગળના લેક્ચરમાં આપણે 2 થી 3 વખત ઇનડેપ્થ ચર્ચા કરેલી છે બરાબર. ચલો આગળ વધીએ. એક જ વૃત્તખંડમાં અંતર્ગત તમામ ખૂણાઓ કેવા હોય, તો મેં તમને કીધું કે એક જ વૃત્તખંડમાં લીધેલા તમામ ખૂણાઓ કેવા હશે સરખા બરાબર. ગમે ત્યાં તમે ખૂણાઓ દોરશો તે બધા ખૂણાઓનો માપ કેવા હશે સરખા, તો એટલે એકરૂપ અને સમાન બરાબર. વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને શું કહેવાય મિત્રો જીવા કહે છે બરાબર. હવે આ એટલા માટે મિત્રો ઈઝી પાછળ રાખ્યા બરાબર કે આનાથી આપણે ઉપર છેલ્લું રિવિઝન થઈ જાય બરાબર.
એટલા માટે મેં ઈઝી એકદમ પાછળ લાગે. જો શરૂઆતમાં ત્યાં લીધા હોત તો તમારે હું ડાયરેક્ટ તમને જીવા કહું ને બેટર યાદ રહે. જીવાની વ્યાખ્યા આપું ને થોડું કન્ફ્યુઝન કરું એ લાસ્ટમાં એટલા માટે રાખે કે તમે આસાનીથી તમારું રિવિઝન, હા ભાઈ આ જીવા તરીકે આને લીધા હતા તો એની વ્યાખ્યા શું થશે કે કોઈ પણ બે બિંદુઓને જોડતો રેખાખંડ. જ્યારે ચાપના અંત્ય બિંદુ એ વ્યાસના અંત્ય બિંદુઓ હોય, બરાબર, તો જુઓ કોઈ પણ ચાપના અંત્ય બિંદુઓ એ જ વ્યાસના અંત્ય બિંદુ હોય. તો આ ઉપરવાળી ચાપ લઉં, બરાબર, તો એના અંત્ય બિંદુ આ થયા, એ જ વ્યાસના અંત્ય બિંદુઓ છે. તો તે ચાપ પૂર્ણ વર્તુળ નથી, શું થઈ જશે મિત્રો? અર્ધવર્તુળ થઈ જશે. શું થઈ જશે? અર્ધવર્તુળ. ઓકે, ચલો આગળ વધીએ. વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચે વર્તુળના ભાગને વર્તુળનું ખાલી જગ્યા કહે છે. તો જુઓ, વર્તુળના બે બિંદુઓ વચ્ચે ના વર્તુળના ભાગને ખાલી જગ્યા કહે છે. તો શું કહેવાશે મિત્રો? વર્તુળ પરના, તો જુઓ મિત્રો અહીંયા શું છે, વર્તુળ પરના બે બિંદુઓને જોડે છે. તો આપણે આને શું કીધું? જીવા. પણ આવું પ્રશ્ન સમજો, શું કે છે? વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળનો ભાગ, એટલે વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેનો વર્તુળ પરનો ભાગ, બરાબર, અહીંયા વર્તુળ પરનો લાવશે, વર્તુળ પરનો ભાગ તો પ્રોપર કહી શકાય, બરાબર, વર્તુળ પરનો ભાગ, તો આને શું કહેશું મિત્રો? ચાપ. એટલે આપણો અહીંયા જવાબ આવશે ચાપ. વર્તુળના બે બિંદુઓને જોડતી રેખાખંડ પૂછે તો આપણો જવાબ આવશે જીવા. પણ વર્તુળ પરના બે બિંદુઓના વર્તુળનો જે ભાગ લેવાનો છે તેમાં શું આવશે? આપણો જવાબ ચાપ. આગળ વધીએ. કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને, કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને શું કહેવાય? તો જુઓ આ બધા રેખાખંડોને શું કહેવાશે મિત્રો? જીવા કહેવાશે. સોરી, ત્રિજ્યા કહેવાશે. શું કહેવાશે? ત્રિજ્યા. ઓકે, ચલો આગળ વધીએ. વર્તુળના કોઈ પણ લઘુચાપની લંબાઈ તેના કોઈ પણ ગુરુચાપની લંબાઈ કરતા, તો લઘુચાપની લંબાઈ હંમેશા ગુરુચાપ કરતા કેવી હોય મિત્રો? ઓછી હોય. વર્તુળમાં મોટામાં મોટી જીવાને શું કહે છે? વર્તુળનો વ્યાસ. અને એકમાત્ર વર્તુળની જીવા છે જે કેન્દ્રમાંથી પસાર થાય છે, બરાબર, એક માત્ર જીવા જે કેન્દ્રમાંથી પસાર થાય છે. ઓકે, ચાલો આગળ વધીએ. વર્તુળના સમતલમાં આવેલું અને વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુને વર્તુળનો ખાલી જગ્યા કહે છે. તો જુઓ, વર્તુળના સમતલમાં આવેલું છે, બરાબર, અને વર્તુળ પરના દરેક બિંદુએથી જો એનું અંતર લેવામાં આવે તમારું, તો એ અંતર સરખું મળે છે, બરાબર. તો એ તો વ્યાસ તો હોય ના શકે, કારણ કે જો વ્યાસ અહીંયા આડું દોરશો તો અહીંયા સપોઝ મેં અહીંયા વ્યાસ દોર્યો તો આ અંતર તો બધાના બદલાઈ જશે. ઓકે, તો એના માટે જવાબ શું આવશે મિત્રો? કેન્દ્ર. કેન્દ્રથી વર્તુળ પરના દરેક બિંદુનું અંતર કેવું હોય? સરખું હોય. કેવું હોય? સરખું હોય. અને કેટલું હોય? તો એની ત્રિજ્યા જેટલું હોય. ઓકે, તો એને શું કહે છે? વર્તુળનું કેન્દ્ર કહે છે. આગળ, વર્તુળની મોટામાં મોટી જીવા તેનો વ્યાસ છે. ઓકે, ફરીથી રિપીટ થયો. વર્તુળની કેન્દ્રમાં જીવા પર દોરેલ લંબ. ઓકે, તો જો અહીંયા એક્સિડન્ટલી આપણે આગળ માટે ક્લિક કર્યું પણ અહીંયા પણ એ જ ક્લિક થઈ ગયો છે, બરાબર. તો શું કહે છે? વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળની જીવા પર દોરેલો લંબ શું કરે? દુભાગે. એટલે બે સરખા ભાગ કરેલા. આપણો જવાબ આવશે દ્વિભાગે. આગળ જોઈએ. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવાને શું કરે છે? દ્વિભાગે છે. એ હાલ જ વાત થઈ. વર્તુળનું વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે. તો જુઓ, આને કહેવાય વૃત્તખંડ, બરાબર. ઓકે, એ જ રીતે આ ઉપર જે આખું ખાલી છે એ પણ શું કહેવાશે? વૃત્તખંડ. તો કોના કોના વચ્ચેનો પ્રદેશ છે? જીવા અને વર્તુળની ચાપ. અહીંયા લઘુચાપ અને જીવા વચ્ચેનો પ્રદેશ છે એટલે એને લઘુ વૃત્તખંડ કહેવાશે. આ જે ઉપર છે એ ગુરુચાપ અને જીવાની વચ્ચેનો પ્રદેશ છે એટલે એને શું કહેવાશે? ગુરુ વૃત્તખંડ કહેવાશે, બરાબર. એટલે આપણો અહીંયા જવાબ આવશે જીવા. ચલો આગળ વધીએ. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. ત્રિકોણ એબીસી ના શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળ એબીસી, બરાબર, નહીં શું કહેવાય? તો પરિવૃત્ત કહેવાય. શું કહેવાય મિત્રો? પરિવૃત્ત. મેં તમને આગળ બી વ્યાખ્યા લીધી કે ત્રિકોણના શિરોબિંદુઓમાંથી જે ત્રિકોણ પસાર થાય એને કેવું કહેવાય? ત્રિકોણ એબીસી નું પરિવૃત્ત કહેવાય. શું કહેવાય? પરિવૃત્ત. એ જ રીતે તમે જે ચક્રીય ચતુષ્કોણ દોરો છો તો એનો મતલબ શું થયો? આ ચતુષ્કોણ એબીસીડી નામ આપી દઈએ, એબીસીડી. તો ચતુષ્કોણ એબીસીડી ના શિરોબિંદુઓમાંથી પસાર થતા વર્તુળને ચતુષ્કોણ એબીસીડી નું શું કહેવાય? પરિવૃત્ત કહેવાય. શું કહેવાય? પરિવૃત્ત, બરાબર. આગળ જોઈએ. બે ભિન્ન વ્યાસના અંત્ય બિંદુઓને જોડતા મળતો ચક્રીય ચતુષ્કોણ ખાલી જગ્યા હોય છે. તો જુઓ, બે ભિન્ન વ્યાસના, તો અહીંયા જોઈએ બે ભિન્ન વ્યાસ દોરી દઈએ કોઈ પણ જગ્યાએ. ચલો અમે અહીંયા દોર્યા, બરાબર. બે ભિન્ન વ્યાસના
અંત્ય બિંદુઓને જોડતું. તો ચલો એના અંત્ય બિંદુઓ જોડીએ. આ એક પેરા જોડ્યા, આ અંત્ય બિંદુઓ છે, બરાબર. આ હું જે ઘાટા બ્લેક કરું છું, તો એનાથી મિત્રો આપણને શું મળશે? બરાબર. તો અહીંયા આપણને ત્યાં આગળ એનાથી શું મળશે મિત્રો? લંબચોરસ મળશે. શું મળશે? લંબચોરસ. બરાબર. તો મિત્રો અહીંયા આપણે નક્કી કેવી રીતે કર્યું કે આ લંબચોરસ જ છે? બરાબર. તો જુઓ, એટલું વસ્તુ યાદ રાખવાનું કે ભાઈ અહીંયા તો જોવાની એક વસ્તુ તમે નક્કી કરી શકો, ભાઈ સામસામેની બાજુઓ સરખી હતી, એકરૂપ સાબિત કરી. પણ અહીંયા જુઓ, પહેલા તો અહીંયા તમારી સામસામેની બાજુ કેવી થવાની? સરખી થશે. બરાબર. ઓકે. કારણ કે અહીંયાથી તમે આ સાબિત કરશો કે આ ત્રિકોણ, આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરશો. બરાબર. ઓકે. આ બે ત્રિકોણ એટલે આ બાજુ આ બાજુ સરખી થશે, આ બાજુ આ બાજુ સરખી થશે. બરાબર. બીજું પણ અહીંયા મેન મુદ્દો તમને કયો જોવા મળે છે? ચતુષ્કોણના વિકર્ણો કેવા છે? સરખા. કારણ કે બંને વ્યાસ જ છે. બંને વ્યાસ છે તો વિકર્ણો કોના સમાન હતા? આપણે ચોરસના અને લંબચોરસના. ઓકે. બીજું અહીંયા સામસામેની બાજુ સરખી કીધી છે, પણ આપણને દરેક બાજુ તો સરખી કીધી નથી. એટલે આપણો એકદમ સચોટ જવાબ શું આવશે? લંબચોરસ. આગળ વધીએ. અને એવું લાગે મિત્રો ફેક્ચ્યુઅલ ડેટામાં એક જગ્યાએ નોટ ડાઉન કરીને યાદ જ રાખી લેવાનું. 3 ભિન્ન અસમરેખ બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થાય? તો એ આપણે આગળ જોઈ લીધું હતું. એક વર્તુળ પસાર થશે. કેન્દ્ર અને વર્તુળમાં કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને, કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને શું કહેવાય મિત્રો? ત્રિજ્યા કહે છે. હવે મિત્રો આ રિપીટ થાય છે અમુક ક્વેશ્ચન. AB એ O કેન્દ્ર વાળા વર્તુળની જીવા હોય તો OAB હંમેશા, બરાબર. તો જુઓ, AB એ O કેન્દ્ર વાળા વર્તુળની જીવા હોય તો આ જીવા દોરી દીધી. તો AOB હંમેશા, બરાબર, કેવો ત્રિકોણ થશે? તો આપણે વારંવાર ચર્ચા કરી છે, સમદ્વિબાજુ ત્રિકોણ થશે. કેવો થશે? સમદ્વિબાજુ. કારણ કે બે બાજુઓ સરખી થવાની, બે ત્રિજ્યાઓ સરખી આવવાની, એટલે આ હંમેશા કેવું થશે? સમબાજુ. જો જીવાનું માપે ત્રિજ્યા જેટલું જ હોય તો પછી એ સમબાજુ ત્રિકોણ થશે. બાકી જો આ બે બાજુ સરખી હોય તો એ કેવું કહેવાશે? સમદ્વિબાજુ. ચલો આગળ વધીએ. AB વર્તુળનો વ્યાસ છે. AB શું છે? વર્તુળનો વ્યાસ. બરાબર. P એ અર્ધવર્તુળ પરનું બિંદુ છે. તો આ તો મિત્રો એક્ઝામ્પલ જોઈ લીધું આપણે. આપણો જવાબ કેટલો આવતો હતો? 50 આવતો હતો. કેવી રીતે? તો આ 40 હતું, બરાબર. આ 90 નું મળશે આપણને, તો આ ઓટોમેટિક કેટલાનો થઈ જશે? 50 નો. આ વ્યાસ દ્વારા બનાવેલો ખૂણો છે વર્તુળના કેન્દ્ર ઉપર, સોરી વર્તુળ પરના કોઈ બિંદુ ઉપર, તો એ 90 નો થશે. એક 40 આપેલો છે તો બીજું પછી ઓટોમેટિક ત્રણ ખૂણાઓના સરવાળો 180 પ્રમાણે કેટલું થઈ જશે? 50 થઈ જશે. બરાબર. સમભુજ ABC ના શિરોબિંદુઓ એક વર્તુળ પર પસાર થાય છે. બરાબર. માંથી એક વર્તુળ પસાર થાય છે. બાજુ AB વર્તુળના કેન્દ્ર આગળ ખાલી જગ્યા માપથી ખૂણો આંતરે છે. ચલો, તો ત્રિકોણ ABC ના શિરોબિંદુઓમાંથી એક વર્તુળ પસાર થાય છે. ઓકે. તો ABC કેવો ત્રિકોણ છે મિત્રો? સમબાજુ ત્રિકોણ. તો દરેક ખૂણો કેટલાનો થવાનો? 60 નો. ઓકે. હવે આનું કેન્દ્ર લઈ લઈએ O. ઓકે. તો ચલો આ O કેન્દ્ર લઈ લઉં. હવે શું કહે છે કે AB વર્તુળના કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો આંતરશે? તો આ AB બાજુ છે આપણી, AB. ઓકે. તો AB વર્તુળના કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવશે? તો જુઓ મિત્રો, એ આપણને ખબર છે કે આ ખૂણો હંમેશા એના ઉપરના ખૂણા કરતા કેવો હશે? ડબલ હશે. એટલે 120. આ જે આકૃતિ છે મિત્રો, પણ અહીંયા થોડી દોઢી છે એટલા માટે. ઓકે. તો આના કરતા ડબલ થવાનો આ ખૂણો ઉપરવાળા કરતા. તો આ સાઈડ છે, સાઈડ છે તો કેટલું થઈ જશે? આ 120. બરાબર. ઓકે. આગળનો દાખલો છે. ચક્રીય ચતુષ્કોણ ABCD માં A લઘુકોણ હોય, A લઘુકોણ હોય તો C કેવો થશે મિત્રો? તો જુઓ, ચક્રીય ચતુષ્કોણનો સરવાળો કેટલો થાય? 180 થાય મિત્રો. જો A લઘુકોણ હોય, આ 90 કરતા ઓછો હોય તો આ 90 કરતા હંમેશા કેવો થાય? મોટો થાય. કારણ કે બંનેનો સરવાળો કેટલો થાય? 180. જો એક 90 કરતા ઓછો છે, બંને જો 90 ના હોય તો બંને બાજુ 90. જો એક બાજુ પણ 89 થયો લઘુકોણ તો બીજી બાજુ તરત જ 91 થઈ જશે. કેવો થઈ જશે? ગુરુકોણ. બરાબર. 81 થયો તો બીજી બાજુ કેટલો થઈ જશે? 100. તો એક લઘુકોણ હશે તો બીજો ઓટોમેટિક કયો થઈ જશે? ગુરુકોણ. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી. ઓકે. ઓકે. આગળનો પ્રશ્ન. જો મિત્રો, જે પ્રશ્નો રિપીટ થતા હતા મેં સ્કીપ કર્યા છે એટલા માટે. બરાબર. ચાપ અને કેન્દ્રથી ચાપના બંને અંત્યબિંદુ. તો જુઓ, આ જોઈએ કેન્દ્ર, બરાબર. આ લીધી આપણે ચાપ, આપણે આ ચાપ લીધી A અને B. ઓકે. તો ચાપ અને કેન્દ્રથી ચાપના બંને અંત્યબિંદુને જોડતી રેખા, તો બંને અંત્યબિંદુને જોડતી રેખા શું કહેવાય? ત્રિજ્યા. તો
તો બે ત્રિજ્યા અને ચાપ વડે ઘેરાતા ક્ષેત્રફળને બરાબર વચ્ચેના પ્રદેશને શું કહે છે? તો મેં તમને કીધું આ જે પિઝાનો ટુકડો આપણે ખાઈએ છીએ એ જે આકાર છે એને કયો આકાર કહેવાશે? વૃત્તાંશ કહેવાશે. બરાબર, આ જે નાનો છે એ લઘુ વૃત્તાંશ, આ જે મોટું છે આ બાજુનો એવું શું કહેવાશે? ગુરુ વૃત્તાંશ. ફરીથી કહી દઉં, આવું હશે તો આ લઘુ વૃત્તખંડ કહેવાશે, આ ગુરુ વૃત્તખંડ કહેવાશે, અને આ ભાગોને શું કહેવાશે? ગુરુ વૃત્તખંડ. આમાં જીવાનો રોલ આવશે અને આમાં ત્રિજ્યાઓનો રોલ આવશે. બાકી લઘુ ચાપ તો બંનેમાં ચાપ તો બંનેમાં હશે જ. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો આ પણ રિપીટ થઈ ગયું છે. વર્તુળ પરના બંને બિંદુઓ વચ્ચેના ભાગને શું કહેવાય છે? તો એને ચાપ કહે છે. ઓકે, આગળ બીજા બધા મિત્રો રિપીટ થતા એટલે સ્કીપ કરે છે. બરાબર, તો બે ત્રિજ્યાઓ અને એક ચાપથી બનેલું ક્ષેત્રફળ. આ પણ રિપીટ જ છે, પણ અહીંયા શબ્દ બદલાયો છે. પેલામાં લઘુચાપ શબ્દ એવો વાપર્યો તો અહીંયા ખાલી ચાપ કીધું છે. બરાબર, તો કોઈ ચાપ અને બે ત્રિજ્યાઓ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ હોય તેને શું કહેવાશે મિત્રો? વૃત્તાંશ કહેવાશે. બરાબર, ઓકે, આગળ પેલો ક્વેશ્ચન ફરી મતલબ મેં ચર્ચા કરી હતી ક્વેશ્ચન આવ્યો, ચાપ અને જીવા. તો ચાપ અને જીવાથી જે ઘેરાયેલું ક્ષેત્રફળ હશે, બરાબર, ઘેરાયેલું પ્રદેશ હશે એને શું કહેવાશે? વૃત્તખંડ. જે નાનો પ્રદેશ હશે એને લઘુ વૃત્તખંડ, જે ઉપર મોટો પ્રદેશ છે એને શું કહેવાશે? ગુરુ વૃત્તખંડ. ઓકે, તો અહીંયા શું કહે છે મિત્રો? ચક્રીય ચતુષ્કોણમાં વિપરીત ખૂણાઓનો સરવાળો કેટલો થાય? તો વિપરીત એટલે કે વિરોધી. બરાબર, તો એ તો આપણને ખબર છે ને, આપણે તો ઘણા બધા દાખલા ગણી લીધા આપણે. બરાબર, પણ અહીંયા શબ્દ વિપરીત છે ને તમે વિપરીત કોણ ના સમજી લીધા. અહીંયા વિપરીત કોણ નથી કીધું, ખાલી વિપરીત ખૂણો, એટલે વિપરીત એટલે વિરોધી ખૂણો કીધો છે. બરાબર, તો વિરોધી ખૂણાઓનો સરવાળો કેટલો થશે મિત્રો? 180. ઓકે, ઓકે, આગળનો પ્રશ્ન છે મિત્રો કે વર્તુળના દરેક બિંદુ કેન્દ્રથી કેવા અંતરે હોય? દરેક બિંદુ, વર્તુળ પરનું દરેક બિંદુ કેન્દ્રથી કેવા અંતરે હોય મિત્રો? સમાન અંતરે, કારણ કે એનું માપ કોના જેટલું હશે? ત્રિજ્યા જેટલું, એટલે આવશે સમાન. આગળ જોઈએ, વર્તુળનું ક્ષેત્રફળ તો શું થઈ જશે મિત્રો? પાઈ આર સ્ક્વેર. વર્તુળનું પરિઘ, તો વર્તુળનું પરિઘ થશે મિત્રો 2 પાઈ આર. ઓકે, હવે જુઓ આ 2 અને r છે મિત્રો, તો 2 અને r શું બતાવે છે? 2 ગુણ્યા r શું બતાવે છે? વ્યાસ બતાવે છે. શું બતાવે છે? વ્યાસ. વ્યાસ એટલે ડાયામીટર, એટલે d વડે દર્શાવીએ છીએ. એટલે આપણે બીજી રીતે દર્શાવવું હોય પરિઘ, તો પરિઘને બીજી રીતે આપણે પાઈ d વડે પણ દર્શાવી શકીએ છીએ. ઓકે, તો આ 2 પાઈ r અને પાઈ d સરખા જ છે. આગળ વધીએ, ચક્રીય ચતુષ્કોણ ABCD માં, ચક્રીય ચતુષ્કોણ ABCD માં આ કેટલો છે? 17x અને આ કેટલો છે? 19x હોય. બરાબર, તો ખૂણો A શોધો. તો ચલો, 17x વત્તા 19x બરાબર, બંને ખૂણાઓનો સરવાળો 180 થશે મિત્રો. ઓકે, તો 17 નો 19 એટલે 36x થઈ ગયા, બરાબર 180. તો x બરાબર 180 ભાગ્યા 36. ઓકે, તો અહીંયા આપણને ખબર છે કે 18 ગુણ્યા 10 કરી દો. આમ તો 5 જવાબ આવશે, પણ તમારે ગણતરી ઈઝી થાય એટલે હું બતાવું છું અહીંયા 36. તો 18 દુ 36 ને 2 પંચા 10. તો આપણો જવાબ કેટલો થઈ ગયો? 5. તો આપણા જોડે ખૂણો A માંગ્યો છે, તો ખૂણો A કેટલો થશે? 17 ગુણ્યા 5. ઓકે, તો 5 સત્તા 16 85, 17 પંચા 85. તો આપણો જવાબ કેટલો થઈ જશે? 85, ઓપ્શન A. આગળ, વર્તુળની ત્રિજ્યાનું સૂત્ર. તો વર્તુળની ત્રિજ્યાનું કોઈ સૂત્ર નથી, પણ વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? વ્યાસ કરતા અડધી થાય. તો d ભાગ્યા 2 લખી શકાય. આપણે લખવું હોય તો અહીંયા શું થઈ જશે? d ભાગ્યા 2. વર્તુળનો વ્યાસ લખવો હોય તો વ્યાસ કેટલો થાય મિત્રો? 2 ગુણ્યા ત્રિજ્યા. ઓકે, તો 2 ત્રિજ્યાને આપણે r વડે દર્શાવીએ, તો 2 ગુણ્યા r એટલે 2r થઈ જશે. બરાબર, ઓકે. બસ તો મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે એકદમ પાછળથી રહી જતા હતા, બેઝિક ક્વેશ્ચન જોઈ લીધા. ઓકે, આગળ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ચક્રીય ચતુષ્કોણને લગતા અથવા તો ખૂણાઓ જે આંતરતા હતા સમાન જીવાઓ દ્વારા એના લગતા દરેકે દરેક ક્વેશ્ચન આવરી લીધા છે. એટલે જો આટલો તમે વિડીયો કરી લેશો મિત્રો, એટલે વર્તુળ ચેપ્ટર ધોરણ 9 ના આધારે પૂછાયેલો પ્રશ્ન તમને કોઈ તકલીફ પડશે નહીં, કોઈ પણ તકલીફ પડશે નહીં, એની હું ગેરંટી આપું. ઓકે, હજુ સુધી જે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ જોડાઈ જજો. બરાબર, બીજું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તમારી કોઈ પણ ફીડબેક હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો, અને ખાસ મને જણાવજો કે આપણે આ જે લાઇટ કલર રાખ્યો છે સ્લાઇડનો પાછળ એ બરાબર છે વ્હાઇટ પડતું, કે પછી જે આપણે પેલા ડાર્ક યુઝ કરતા હતા બધા ડાર્ક કલર એ બરાબર હતું? એ જરા મને ખાસ કમેન્ટમાં જણાવજો. ઓકે, અને ખાસ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો, અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.